જય શ્રી કૃષ્ણ, જેનીસ કિચનમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ગાજરના અથાણાને પણ ટક્કર મારે તેવા લસણિયા ગાજર। આ લસણિયા ગાજર એકદમ ઝડપથી બની જાય છે અને આને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। આ લસણિયા ગાજર તમે દાળ ભાત, શાક રોટલી અથવા તો પરાઠા સાથે ખાઈ શકો છો। આ ખૂબ જ ઝડપી બની જતી રેસીપી છે અને કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય અને જો આ રેસીપી તમે બનાવી હશે તો ખૂબ જ સરસ લાગશે અને બધાને ભાવશે જ। આ લસણિયા ગાજર ખૂબ જ ઓછા મસાલામાં અને ખૂબ જ ઓછી મહેનતમાં બનીને તૈયાર થાય છે। માત્ર 5 જ મિનિટમાં આ રેસીપી બની જાય છે। જો તમારે પણ આ રેસીપી શીખવી હોય તો પૂરો વિડીયો જરૂર જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે માત્ર 5 જ મિનિટમાં બનાવી લઈએ લસણિયા ગાજર। લસણિયા ગાજર બનાવવા માટે મેં 250 ગ્રામ ગાજર લીધા છે અને લસણિયા ગાજર બનાવવા માટે હંમેશા દેશી ગાજરનો જ ઉપયોગ કરવાનો। આ રીતના એકદમ લાલ ગાજર આવે દેશી ગાજર એ જ લેવાના। જે વિદેશી ગાજર આવે છે એના જો તમે લસણિયા ગાજર બનાવશો તો બની તો જશે પણ આના જેવો ટેસ્ટ નહીં આવે, એટલે હંમેશા દેશી ગાજરનો જ ઉપયોગ કરવાનો। આ એકદમ ફ્રેશ ગાજર છે અને લાલ ચટાક આવા ગાજર હોય ને એવા જ લેવાનો। તો સૌથી પહેલાં તો આને મેં છે ને સારી રીતે ધોઈ લીધા છે અને હવે આની ઉપરની છાલ કાઢી લેવાની છે। તો આની છાલ કાઢી લઈએ। તો પિલરની મદદથી આ રીતે આની છાલ કાઢી લઈશું। જો દેશી ગાજર એકદમ લાલ ચટાક હોય ને એટલે અંદરથી આ રીતના એકદમ કેસરી હોય તો આવા ગાજરનો જ ઉપયોગ કરવાનો। જો જોઈને જ ખબર પડી જશે કે આ કેટલા ફ્રેશ ગાજર છે અને એકદમ લાલ છે। તો બસ આ બે ગાજરની આ જ રીતે આપણે છાલ કાઢી લેવાની છે, પછી આને આપણે સમારીએ। તો બંને ગાજરની છાલ આપણે કાઢી લીધી છે અને હવે આને આપણે જે નીચેનો ડીટીયાનો ભાગ હોય છે એ કાઢી લઈશું અને થોડો ઉપરનો ભાગ પણ કાઢી લઈશું। બંને ગાજરમાં આ રીતે કાઢી લેવાના છે અને પછી આના આપણે ટુકડા કરવાના છે। આના ટુકડા તો તમને જેવા પસંદ હોય એવા કરાય, પણ લસણિયા ગાજર હોય એટલે લાંબી સ્લાઇસમાં હોય એવા જ સારા લાગે છે। તો સૌથી પહેલાં નાના નાના ટુકડા કરી લીધા છે અને હવે આનો વચ્ચેનો ભાગ આપણે કાઢી લેવાનો છે। વચ્ચેના ભાગનો આપણે ઉપયોગ નહીં કરીએ, એ મોળો હોય છે એટલા માટે। તો હવે આ રીતની લાંબી લાંબી સ્લાઇસ કરવાની છે અને આટલી લાંબી કરવાની। આ રીતની લાંબી સ્લાઇસ કરી હોય ને એટલે એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા લસણિયા ગાજર બને છે। તમારે ઝીણા સમારવા હોય તો ઝીણા પણ સમારી શકાય, પણ હું તો હંમેશા આ રીતના લાંબી સ્લાઇસ જ રાખું છું લસણિયા ગાજર બનાવતી વખતે। તો બધા જ ગાજરને આપણે આ રીતના જ વચ્ચેનો ભાગ કાઢી અને પછી જ લાંબી સ્લાઇસ કરી લઈશું। તો બધા જ ગાજરની આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇસ કરી લીધી છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। હવે આપણે લસણિયા ગાજર માટેનો મસાલો તૈયાર કરવાનો છે, તો આ ખાંડણીમાં તૈયાર કરશું। લસણિયા ગાજર છે એટલે લસણ આપણે વધારે ઉપયોગ કરવાનો છે। 15 થી 20 કળી મેં આ લસણ લીધું છે। તમને જો ઓછું ફાવતું હોય તો ઓછું પણ લેવાય, પણ આ લસણિયા ગાજર છે એટલે લસણનો જ ટેસ્ટ આવશે આમાં। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। હવે આને આપણે એકદમ ઝીણું ખાંડી લઈશું। આ રીતે જો ખાંડણીમાં તમે બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી લસણિયા ગાજર બનશે અને આમાં એકદમ ઝીણું થઈ જશે। ઘણા લોકો મિક્સરમાં પેસ્ટ પણ કરતા હોય છે, પણ જે આ ખાંડણીમાં મસાલો બને ને એનો ટેસ્ટ અલગ જ પડે। તમે કોઈ પણ શાકનો મસાલો પણ જો આ રીતે ખાંડણીમાં બનાવી અને પછી શાક બનાવશો તો એ શાકનો ટેસ્ટ અલગ જ પડશે। જે મિક્સરમાં તમે પેસ્ટ કરો એના કરતાં આનો સ્વાદ અલગ જ આવે। તો બસ આ તૈયાર છે। હવે આની અંદર આપણે 2 ચમચી તેલ લીધું છે। આ એક પાવડું ભરીને છે એટલે 2 ચમચી જેટલું તેલ થાય અને આ સિંગ તેલ લીધું છે। લસણિયા ગાજરમાં સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો એટલે ટેસ્ટી બનશે। હવે આ તેલ અને લસણને આ રીતે એકદમ લસોટી અને સરસ રીતે મિક્સ કરવાનું છે એટલે તેલમાં પણ લસણનો ટેસ્ટ આવી જાય। તો આ જો થોડી જ વારમાં સરસ મિક્સ થઈ ગયું છે। હવે આમાં આપણે 1 ચમચી ભરી અને મરચું નાખવાનું છે। તીખું ઓછું ફાવતું હોય તો તમે ઓછું પણ નાખી શકો, પણ આ 1 ચમચી ભરીને જો મરચું નાખશો ને એટલે થોડો તીખો, થોડો લસણનો ટેસ્ટ એ બધો મિક્સ થશે ને એટલે બહુ ટેસ્ટી લાગશે। તો આ રીતે આને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે। આ રીતે ખાંડણીમાં લસોટીને મિક્સ કરશો ને એટલે સરસ મસાલો બનશે। તો બસ આ મસાલો આપણો તૈયાર છે। હવે આમાં જે થોડો ઘણો મસાલો ચોટેલો છે, તેલ ને મસાલો બંને, એ પણ આપણે આ રીતે આંગળીથી લઈ લઈશું। જો એકદમ સરસ લાલ ચટાક મસાલો બનેલો છે।
આ રીતે જો તમે તેલ ને બધું આ રીતે પ્રમાણસર નાખશો ને એટલે સરસ મસાલો તૈયાર થશે અને ગાજરમાં એકદમ સરસ રીતે લાગી જશે. તો બસ હવે આની અંદર આપણે ગાજર ઉમેરવાના છે. આપણે એકસાથે બધા ગાજર નહીં ઉમેરીએ, થોડા થોડા આની અંદર ગાજર એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું, એટલે સરસ રીતે બધા ગાજરમાં મસાલો લાગી જાય. આ ગાજર એટલા ટેસ્ટી બને છે ને કે તમે જો એક જ વખત આ બનાવશો ને તો આખો શિયાળો જ્યાં સુધી ગાજરની સિઝન હશે ને ત્યાં સુધી તમે આ લસણિયા ગાજર બનાવશો જ. અમારા ઘરમાં તો આખો શિયાળો આ રેસીપી બનતી જ હોય છે, બધાને ખૂબ જ પસંદ છે. આ રીતે તમે બનાવી અને પછી ફ્રીજમાં રાખી દેશો એટલે 1 અઠવાડિયા સુધી નહીં બગડે. તો જો ધીમે ધીમે આપણે બધા જ ગાજર એડ કરી દીધા છે અને આ રીતે મસાલો બધા જ ગાજરના પીસમાં લાગી જાય એ રીતે આને મિક્સ કરવાનું છે. તો જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. લસણ અને તેલ મિક્સ થયું છે એટલે એકદમ સરસ સુગંધ આવે છે અને આનો ટેસ્ટ જે આવશે ને એકદમ સરસ આવશે. તો બસ જો આ બધા જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આને આપણે ઢાંકી અને 5-1 મિનિટનો રેસ્ટ આપીશું. 5-1 મિનિટ આ મસાલા સાથે ગાજર રહેશે ને એટલે એકદમ અંદર સુધી સ્વાદ પહોંચી જશે. તો 5 મિનિટનો રેસ્ટ આપો અને પછી બતાવું તમને. તો 5 મિનિટ થઈ ગઈ છે અને હવે જોઈએ ગાજરનો કલર પણ તરત જ બદલાઈ જશે, એકદમ સરસ થઈ જાય. આ જેમ જેમ ટાઈમ જાય ને એમ આ ગાજર વધારે ટેસ્ટી બનતા જાય, કારણ કે જેમ જેમ રેસ્ટ મળશે ને એમ મસાલો ગાજરની અંદર સુધી પહોંચશે અને એકદમ ટેસ્ટી બનતા જશે. આ દેશી ગાજર મીઠા હોય છે એટલે મીઠો, તીખો અને લસણનો ટેસ્ટ બધો મિક્સ થાય એટલે બહુ ટેસ્ટી બને છે. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ ગાજર બન્યા છે અને માત્ર 5 જ મિનિટની અંદર આ ગાજર બનીને તૈયાર થઈ જાય છે. કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય અને જો તમારે એકદમ ઝડપથી રસોઈ કરવાની હોય તો જો આ લસણિયા ગાજર બનાવશો તો એકદમ નવીન પણ લાગશે અને ટેસ્ટી પણ લાગશે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂર દબાવજો, જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હોય તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે. અને મારી ચેનલ ઉપર ગાજરની આવી ઘણી બધી રેસીપી છે. ગાજરનું શાક છે, ગાજરના માલપુડા છે, એ સિવાય ઘણી બધી રેસીપી છે. એ બધી રેસીપી પણ તમે જોજો. ગાજરનું શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને એની રેસીપી પણ તમને મારી ચેનલ ઉપર જોવા મળશે. તો આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો જરૂર ટ્રાય કરજો અને જો તમને ગમે તો મને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.